ओके स्टार्ट કર્યું મેં ચલો ચેપ્ટર નંબર 1 માં આપણે લાસ્ટ ટાઈમ કુલમનો નિયમ ભણાયો હતો બરોબર છે ને અને કુલમનો નિયમ મૂલ્ય સ્વરૂપે ભણાયો હતો આજે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે જોવાનો છે બરોબર છે હું ફાસ્ટ થોડું લઈશ કારણ કે ઓલરેડી મેં વિડિયો તમને આપી દીધા છે ચલો સ્ટાર્ટ કરીએ તો કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે બરોબર છે ને તો એક ખાસ હિન્ટ તમારે યાદ રાખવાની છે કે કુલમ્બના નિયમનો ઉપયોગ જો મૂલ્ય સ્વરૂપે કરવો હોય જે આપણે ઓલરેડી ભણી ગયા શું ભણી ગયા કે બે વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે જે બળ લાગે F બરાબર તો કયું બળ લાગે કે Q1 Q2 અપન શું લાગે R² લાગે તો આ થઈ ગયું મૂલ્ય સ્વરૂપે બરોબર ને તો આ બે વિદ્યુતભાર મેં મૂક્યા આ વિદ્યુતભાર Q1 અને વિદ્યુતભાર Q2 બરાબર છે અને તમારી બુકમાં જે આકૃતિ આપી છે એના કરતા અલગ આકૃતિથી આપણે બનાવીએ છીએ એનો કોઈ પ્રશ્ન નહીં થાય આ બંને વિદ્યુતભારો ના સ્થાન સદિશ છે સદિશ R1 અને સદિશ R2 બરોબર છે આ સદિશ R1 અને સદિશ R2 આ થઈ ગઈ તમારી કાર્ટેશિયન યામ પદ્ધતિ XYZ બરોબર હવે જુઓ કે તમારે વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર Q2 ઉપર બળ લગાડશે એ કયું બળ લગાડશે તો અપાકર્ષી બળ લગાડશે કારણ કે બંને વિદ્યુતભારો ધન છે એટલે Q1 ના કારણે Q2 ઉપર લાગતું બળ એટલે કોના પર બળ લાગે છે વિદ્યુતભાર 2 ઉપર બળ લાગે છે કોના કારણે લાગે છે તો વિદ્યુતભાર 1 ના કારણે લાગે છે અને એને આપણે કહીશું F21 એ જ રીતે વિદ્યુતભાર Q1 ઉપર વિદ્યુતભાર Q2 ના કારણે લાગતું બળ તો કોના ઉપર લાગે છે 1 ઉપર લાગે છે કોના કારણે લાગે છે 2 ઉપર લાગે છે તો F12 આ દિશામાં લાગશે તો બંને વિદ્યુતભારો એકબીજા ઉપર જે બળ લગાડશે એ બળની દિશાઓ કેવી હશે વિરુદ્ધ હશે અને બળના મૂલ્યો સરખા હશે આપણે સદિશ સ્વરૂપ માટે સૌથી પહેલા તો વિદ્યુતભાર 1 પર વિદ્યુતભાર 2 ના કારણે લાગતું બળ લગાડવું છે તો ચલો જોઈએ કોના પર બળ લાગે છે વિદ્યુતભાર 1 ઉપર કોના કારણે લાગે છે 2 ના કારણે આપણે લખી દઈએ F12 મૂલ્ય લખીએ તો નિયમ આ વાપરીએ કે Q1 Q2 અને આ અંતર કોના વચ્ચેનું થાય 1 અને 2 વચ્ચેનું થાય એ આર્યું અંતર થાય 1 અને 2 વચ્ચેનું અંતર આર્યું થાય તો આ થઈ ગયું મૂલ્ય હવે દિશા લઈએ તો F12 સદિશ લઈએ તો કોઈ પણ સદિશ એટલે શું તો એ સદિશનું મૂલ્ય ગુણ્યા એ સદિશની દિશાનો એકમ સદિશ તો ચલો આ સદિશનું મૂલ્ય કઈ દિશામાં લાગે છે તો આ દિશામાં લાગે છે તો એકમ સદિશ કઈ દિશાનો આવશે R12 ની દિશાનો આવશે બરોબર છે ને આ એકમ સદિશ R12 ની દિશાનો આવશે ટૂંકમાં સદિશનું મૂલ્ય તો આ જ થાય R12 સદિશનું મૂલ્ય તો એનું જ થાય પણ એકમ સદિશ એટલે શું તો આપેલા સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે એકમ સદિશ એટલે શું તો આપેલા સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે તો આ સદિશ આપણને મળશે હવે તમે ધોરણ 11 માં સદિશના સ્વરૂપમાં ભણી ગયા હતા
કે R12 સદિશ એટલે શું? તો R12 સદિશ એટલે શું આવશે? તો દેખાય છે આ સદિશ અહીંયા છે, આ સદિશ અહીંયા છે, અને આપેલા સદિશનું માથું એ R1 આગળ છે, એટલે શું આવશે? સદિશ R1 માંથી પાછળનો સદિશ બાદ કરવો પડે, R1 માઇનસ R2 કરવું પડે, R1 માઇનસ R2 કરવું પડે. તો R12 સદિશ બરાબર R1 માઇનસ R2. હવે જુઓ F12 સદિશ એટલે શું? તો F12 નું મૂલ્ય એટલે શું આવશે? કે Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર અને R12 નો એકમ સદિશ. આ થઈ ગયો સદિશ સ્વરૂપ. મૂલ્ય સ્વરૂપે લખવું હોય, હજી પણ સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આ એકમ સદિશનું મૂલ્ય અહીંયા મૂકી શકીએ. તમારી બુકમાં નથી પણ દાખલા માટે અગત્યનો મુદ્દો છે એટલે ભણાવું છું. F12 સદિશ બરાબર આવશે કે Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર અને એકમ સદિશ એટલે શું? તો આપેલા સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે. આપેલા સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે. ધેરફોર F12 સદિશ બરાબર આવશે કે Q1 Q2 અને ધ્યાન રાખો બાળકો, એકમ સદિશની જગ્યાએ અહીંયા સદિશ કરી નાખીએ તો નીચે R12 જે સદિશ છે એનો વર્ગ ગુણ્યા R12 એટલે કે R12 નો ઘન મળે. R12 નો ઘન મળે. તમારી બુકમાં કદાચ આવી નથી પણ દાખલા માટે અગત્યનો મુદ્દો છે એટલે લખી દેજો. બરોબર છે? તો આ એક મેં પૂરું કર્યું. કોના માટે પૂરું કર્યું? તો વિદ્યુતભાર 1 ઉપર વિદ્યુતભાર 2 ના કારણે લાગતા બળનું મેં પૂરું કર્યું. હવે તમારે જો વિદ્યુતભાર 2 ઉપર વિદ્યુતભાર 1 ના કારણે લાગતું બળ શોધવું હોય તો આ થિયરીમાં અથવા તો આ સૂત્રમાં કશું જ કરવાનું નથી. 1 ની જગ્યાએ 2 કરવાનું અને 2 ની જગ્યાએ 1 કરવાનું. બરોબર? જોઈએ શું કરવાનું અહીંયા જુઓ કે આ જ રીતે વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 ના કારણે લાગતું બળ શોધવું છે તો કશું કરવાનું નથી. F21 કોના પર લાગે છે? 2 ઉપર લાગે છે. કોના કારણે લાગે છે? 1 ના કારણે, એટલે કે આ રહ્યું. ચલો કે Q1 Q2 તો એનું એક થાય, અહીંયા Q2 થાય, અહીંયા Q1 થાય, તો બધું એકનું એક જ થાય. છેદમાં R21 નો વર્ગ અને R21 નો એકમ સદિશ. R21 નો એકમ સદિશ. એ જ રીતે F21 બરાબર કે Q1 Q2 R21 નો ઘન અને R21 નો સદિશ થાય. હવે ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, આ સદિશ છે ને એ R12 થાય. તો R12 ની જગ્યાએ હું R21 સદિશ લઉં તો એ કેટલો થાય? R2 માઇનસ R1 થાય. બરોબર ને? R12 બરાબર R1 માઇનસ R2, તો R21 બરાબર R2 માઇનસ R1. તો અહીંયા હું માઇનસ ચિહ્ન બહાર કાઢી દઉં, તો માઇનસ ચિહ્ન બહાર કાઢી દઉં તો આવશે R1 માઇનસ R2 થાય. R1 માઇનસ R2 થાય. ધેરફોર R21 સદિશ બરાબર આવશે માઇનસ અને R1 માઇનસ R2 એટલે R12 અથવા તો R12 બરાબર માઇનસ R21. મતલબ શું થયો કે જો હું અહીંયા F21 સદિશમાં કે Q1 Q2 લઉં અને R21 ની જગ્યાએ R12 એકમ સદિશ નહીં લઉં તો અહીંયા માઇનસ થઈ જાય. અને છેદમાં R21 ની જગ્યાએ R12 લઉં ચાલે, કારણ કે બંનેના મૂલ્ય એટલે કે બંનેની લંબાઈ તો સરખી જ હશે. મતલબ શું થયો કે અહીં R12 નું મૂલ્ય એ R21 ના મૂલ્ય જેટલું અને R12 સદિશ એ R21 સદિશનો વિરુદ્ધ સદિશ. ટૂંકમાં સદિશ સ્વરૂપે લેવો હોય તો આટલું ધ્યાન રાખજો ભાઈ કે મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ. મૂલ્ય સરખા
દિશા વિરુદ્ધ. કહેવાનો મતલબ F21 સદિશ બરાબર આવશે માઇનસ, ચલો, અને આ જે આવ્યો એ આ F12 સદિશ આવી ગયો. મતલબ શું થયો કે F21 બરાબર માઇનસ F12 અથવા તો F12 બરાબર માઇનસ F21 સદિશ, અને બળના મૂલ્ય સરખા હોય એટલે કે F12 બરાબર F21. તો હવે અગત્યની હિન્ટ જોઈ લો છોકરાઓ, લખવું હોય તો લખી દો, બોર્ડમાં લખી દઉં છું. બરોબર છે કે આ તમારા થિયરીનો ભાગ નથી, આ હિન્ટ છે કે કુલંબનો નિયમ એટલે કુલંબના નિયમનું સૂત્ર મૂલ્ય સ્વરૂપે વાપરવું હોય અથવા મૂલ્ય સ્વરૂપે વાપરવું હોય તો દરેક વિદ્યુત ભાર ધન લેવો. સમજી લેજો, ધન વિદ્યુત ભારે ધન લેવાનો અને ઋણ વિદ્યુત ભારે ધન લેવાનો. શું કે ખ્યાલ હે? કુલંબનો નિયમ સદિશ મૂલ્ય સ્વરૂપે, કુલંબનો નિયમ મૂલ્ય સ્વરૂપે વાપરવો હોય ત્યારે હું તમને સાબિત કરીને બતાવું. પણ આ શોર્ટકટ છે, આ યુઝ કરશો તો તમને કદી દાખલામાં ભૂલો નહીં પડે, એટલા માટે આ શોર્ટકટ આપું છું. બાકી નિયમ તો હું તમને સમજાવું છું કે કેવી રીતે આ વસ્તુ થાય. બીજો મુદ્દો કે કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે વાપરવો હોય તો ધન વિદ્યુત ભાર ધન લેવો અને ઋણ વિદ્યુત ભાર ઋણ લેવો. મતલબ શું થયો? દરેક જણને આ વાક્ય સમજણ પડી ગઈ? હું તમને એનો મતલબ સમજાવું, આ વાક્ય સમજણ પડી ગઈ? આ વાક્ય યાદ રાખજો, વારંવાર હું તમને કહીશ કે કુલંબનો નિયમ અને કુલંબના નિયમના આધારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ભણશો તમે, એમાં પણ આ વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત ક્ષેત્ર જો તમારે મૂલ્ય સ્વરૂપે લેવું હોય તો દરેક વિદ્યુત ભાર ધન લેવાનો, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ સ્વરૂપે લેવું હોય તો ધન વિદ્યુત ભાર ધન લેવાનો અને ઋણ વિદ્યુત ભાર ઋણ લેવાનો. હવે આગળ જોઈએ કે આવું કેમ કીધું મેં. તો આ આકૃતિ મુજબ આ F12 લખું હું સદિશ સ્વરૂપે તો શું આવશે? તો K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર, અને એકમ સદિશ શું આવશે? તો R12 ની દિશાનો એકમ સદિશ આવશે. બરોબર છે ને? ઓકે. અને F21 લખું તો K Q1 Q2 અને R21 એકમ સદિશ આવે અને R21 નો સ્ક્વેર આવે. મતલબ શું થયો કે આ બંને વિદ્યુત ભાર ધન છે તો બંને એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડે, એટલા માટે તો આની દિશા આ દિશામાં છે જુઓ, અને આની દિશા આ દિશામાં. ઓકે, બંને દિશા બદલાઈ ગઈ. અહીંયા માઇનસ F12 થઈ જાય, આ માઇનસ કાઢ નાખીએ બહાર, તો બે લખાયું મેં, તો બંને વિરુદ્ધ દિશામાં થઈ ગયા, અને આને આપણે કહીશું અપાકર્ષી બળ. પણ માની લો, હવે હું પૂછી નાખું છું, હવે તમને આઈડિયા આવી ગયો. માની લો કે એક વિદ્યુત ભાર ધન છે અને બીજો વિદ્યુત ભાર ઋણ છે, તો છોકરાઓ શું થશે એમ કહો? માની લો કે એક વિદ્યુત ભાર ધન છે અને બીજો વિદ્યુત ભાર ઋણ છે, શું થશે કહો? કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે, બરોબર ને? તો હવે જુઓ શું થશે. હવે આ F12 આ દિશામાં લાગશે અને F21 આ દિશામાં લાગશે.
એટલે કે એક ઉપર બેના કારણે લાગતું બળ આ દિશામાં, બે ઉપર એકના કારણે લાગતું બળ આ દિશામાં. બંને બળ નિયમ તો આ જ પાડશે, આકર્ષી હોય કે અપાકર્ષી હોય. આકર્ષી હોય કે અપાકર્ષી હોય, બંનેના દિશાઓ તો વિરુદ્ધ જ આવશે, મૂલ્યો સરખા આવશે. આકર્ષી અને અપાકર્ષી માટે બંને માટે સાચું આવ્યું, બરોબર ને? બંનેનું મૂલ્ય સરખા અને દિશા વિરુદ્ધ, આકર્ષી અપાકર્ષી બંને માટે. પણ મારે હવે આ નિયમ માટે F12 લખવું છે ને ભાઈ, તો શું કરવું પડે ખબર છે? તો આ નિયમ વાપરવો પડે. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે વાપરવો હોય તો ધન વિદ્યુતભાર ધન લેવો અને ઋણ વિદ્યુતભાર ઋણ લેવો. તો F12 માટે માં શું કરવું પડે કે આ Q1 ધન અને Q2 ઋણ લેવો પડે, અને છેદમાં R12 નો સ્ક્વેર અને R12 નો એકમ સદિશ. એટલે R12 નો એકમ સદિશ જે આ દિશામાં હતો ને એનો વિરુદ્ધ આવી ગયો, અને F21 બરાબર આવશે કે Q1 Q2 અને એ પણ માઇનસ R21 નો સ્ક્વેર અને R21 એકમ સદિશ. છોકરાઓ ખબર પડી ગયા શું કહેવા માંગુ છું હું? કારણ કે આ એકમ સદિશોના દિશાઓ અહીંયા ચેન્જ થઈ જાય છે. R12 આ દિશામાં હતો પરંતુ F12 આ દિશામાં લાગે છે એટલે માઇનસ થઈ જાય. ક્યાં તો પછી તમારે શું કરવું પડે? તો R12 ની જગ્યાએ R21 કરી દો તો એ માઇનસ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બે રીત સાચી, પણ સહેલી રીત આ રીત છે, તમને યાદ રાખવાનું સરળ પડે. 1-2 ની પેરિટી જળવાઈ રહે. તો તમારે બીજું કશું મગજ દોડાવવાનું નથી કે કુલમનો નિયમ જો મૂલ્ય સ્વરૂપે લખવો હોય, એટલે ધારો કે F12 લખવું હોય તો ડાયરેક્ટ જ Q1 Q2 upon R12 નો સ્ક્વેર, Q1 Q2 upon R12 નો સ્ક્વેર. મૂલ્ય લઈ લેવાનું, મૂલ્યમાં ધન વિદ્યુતભારે ધન, ઋણ વિદ્યુતભારે ઋણ ધન, બરોબર છે? પણ સદિશ સ્વરૂપે લખવું હોય તો ભાઈ ધન વિદ્યુતભાર ધન લેવાનું, ઋણ વિદ્યુતભાર ઋણ લેવાનું. આ બે વાક્ય યાદ રાખજો તો તમને ચેપ્ટર નંબર 1 અને 2 માં તકલીફ નહીં પડે, બરોબર છે? ખબર પડી ગઈ દરેક જણને? ઓકે, આની આ લખવાની જરૂર નથી, આ મેં સમજણ આપી. વિદ્યુત ક્ષેત્ર એટલે શું તો એ પણ મેં વિડીયોમાં આપી દીધું છે, રિવાઇઝ કરી દઉં છું કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે એકમ વિદ્યુતભાર પર લાગતા બળને, પણ કયા બળને? વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો એકમ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય, બરોબર ને? હવે જો વિદ્યુત બળ માટેનું સૂત્ર તો આપણે ભણી ગયા. ધારો કે F બરાબર કે Q1 Q2 upon R². આ મૂલ્ય હો. ઉદાહરણ તરીકે આ એક વિદ્યુતભાર છે, એને હું કહી દઉં કેપિટલ Q, અને આ બીજા વિદ્યુતભારને હું કહી દઉં સ્મોલ q, અને બંને વચ્ચેનું અંતર લઈ લઉં સ્મોલ r. તો અહીંયા Q1 ની જગ્યાએ આવશે કેપિટલ Q અને Q2 ની જગ્યાએ આવશે સ્મોલ q. એગ્રી? કેપિટલ Q સ્મોલ q, એગ્રી? બરોબર ને? હવે જો હું આ વિદ્યુતભારને હું એકમ ધન વિદ્યુતભાર લઈ લઉં એટલે કે 1 કુલમ લઈ લઉં, એકમ ધન વિદ્યુતભાર લઈ લઉં એટલે કે એકમનો મતલબ એનો 1 કુલમ, 1 કુલમ એટલે કે એનો મૂળ એકમ. તો એકમ ધન વિદ્યુતભાર પર, બરોબર ને? અહીંયા એકમ ધન વિદ્યુતભાર પર, તો મતલબ શું થયો કે F/Q લઈ લો, બરાબર આવશે કે Q upon R² આવશે. F/Q લઈ લો તો આ F/Q તો જો વ્યાખ્યા પ્રમાણે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આ કિસ્સામાં આ F/Q ને કહીશું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, કેપિટલ E. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર આવી ગયું, E બરાબર આવશે કે Q upon R², કે Q upon R². સિમ્પલ. આ મૂલ્ય સ્વરૂપે. સદિશ સ્વરૂપે શું? તો સિમ્પલ,
સદિશ સ્વરૂપે આવશે સદિશ ઈ બરાબર ઈ નું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ, એટલે કે સદિશ ઈ બરાબર, ચલો ઈ નું મૂલ્ય એટલે શું, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર અને આર કેરેટ, કે ક્યુ અપોન આર સ્ક્વેર અને બોલો આવડી ગયું, સિમ્પલ છે ને? બરોબર. હવે આમાં પણ નિયમ એનો એ જ. ઓકે, આમાં પણ નિયમ એનો એ જ કે વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય સ્વરૂપે લેવું હોય અથવા ગણવું હોય તો દરેક વિદ્યુત ભાર ધન લેવો, પરંતુ વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે ગણવું હોય તો ધન વિદ્યુત ભાર ધન લેવો, ઋણ વિદ્યુત ભાર ઋણ લેવો, સિમ્પલ. બરોબર ને? ખ્યાલ આવી ગયો? ઉદાહરણ તરીકે કે ચલો આ જોઈ લો, આ એકમ ધન વિદ્યુત ભાર છે અને આ તમારો રહ્યો વિદ્યુત ભાર પ્લસ ક્યુ. તો આ રહ્યો, આના પર કયું દિશામાં બળ લગાડશે, તો આ દિશામાં બળ લગાડશે, આ ધન, અને આ હંમેશા પ્લસ ક્યુ, અને પ્લસ ક્યુ નું મૂલ્ય હંમેશા 1 કુલમ હોય, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર જે છે ને 1 કુલમ હોય, અને એનું બીજું નામ છે પરીક્ષણ વિદ્યુત ભાર. એનું બીજું નામ છે પરીક્ષણ વિદ્યુત ભાર, એકમ અથવા તો પરીક્ષણ વિદ્યુત ભાર. તો સિમ્પલ ભાષામાં યાદ રાખી લો, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુએ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દેવાનો. પરીક્ષણ વિદ્યુત ભારને કહેવાશે 1 કુલમ ધન. આવડી ગયું? વાક્ય લખું છું કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુએ પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે 1 કુલમ ધન મૂકવો. આ થિયરીમાં લખવાની વાત નથી, આ તમારે સમજણ, દેશી ભાષામાં સમજણ. બુકમાં તો બહુ લાંબુ કર્યું છે, આ સિમ્પલ દેશી ભાષા સમજી લો કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુએ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દેવાનો.